નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના આ ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. અને આજે આપણે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સનો યુનિટ નંબર 1 એકમો અને માપન, જેનું નામ છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજની પહેલા આપણે ટોટલ 2 ઓનલાઈન ક્લાસ અટેન્ડ કર્યા હશે, જેમાં પહેલો ક્લાસ છે ઓરિએન્ટેશન પ્રોગ્રામ, કે જેની અંદર આપણે બધી બેઝિક માહિતી મેળવી છે. એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, એમાં કયા કયા કરિયર ઓપ્શન્સ છે. ત્યાર પછીનો જે બીજો ક્લાસ છે, જેની અંદર આપણે જાણ્યું કે ભાઈ વિજ્ઞાન એટલે શું, વોટ ઇઝ સાયન્સ, વિજ્ઞાન ક્યારે ચાલુ થયું, કેટલા વર્ષો જૂની એ વાત છે, અને ત્યાંથી કઈ કઈ રીતે ડેવલપ થતા આજની તારીખ સુધી આપણે પહોંચ્યા છીએ. અને આજે આપણે હવે વિષયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનની એક થોડી ઝલક મેં તમને વિજ્ઞાનમાં પણ આપી હતી, અને અહીંયાથી હું આ યુનિટ ચાલુ કરવા માંગુ છું. એક પ્રશ્ન આપણી પાસે હંમેશા રહેશે, જેમ કે ધોરણ 10 ની અંદર આપણે એવું કંઈ નહોતું કે ભાઈ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન, પણ ધોરણ 11 અને 12 ની અંદર છે. કેમ, શા માટે? અને બીજો પ્રશ્ન કે જો ભૌતિક વિજ્ઞાન છે તો એનો પહેલો યુનિટ આ જ કેમ, એકમો અને માપન. તો આનું થોડુંક લિંક છે એકબીજાથી, જોજો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. એની પહેલા ભૌતિક વિજ્ઞાન એટલે શું, જે આપણો વિષયનું નામ છે, અથવા તો ફિઝિક્સ જેને તમે કહો છો, આ બધા શબ્દો આયા ક્યાંથી? જોજો, એ જેના ઉપરથી આયા અને જેનો આપણે અભ્યાસ કરવાનો છે, ત્યાંથી આપણો પહેલો યુનિટ લિંક છે. કઈ રીતના? તો ઘણી બધી વ્યાખ્યાઓ તમારી પાસે, મારી પાસે અને લોકો પાસે હોય જ કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. તો બહુ શોર્ટમાં લોકો આન્સર આપી દે છે કે તમામ કુદરતી ઘટનાઓનો અભ્યાસ એટલે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક જગતનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાન. કોઈ સીબીએસઈ સ્ટુડન્ટને તમે પૂછો કે ભાઈ વોટ ઇઝ ફિઝિક્સ, તો એ આન્સર આપશે કે ભાઈ ફિઝિક્સ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ ધેટ ડીલ્સ વિથ એનર્જી એન્ડ મેટર એન્ડ ઇન્ટરેક્શન બિટવીન ધેમ. એટલે કે એક પદાર્થ અને એક ઉર્જા, અને એ બંને વચ્ચે પારસ્પરિક જે ઇન્ટરેક્શન થાય છે, પ્રક્રિયાઓ થાય છે, એ બધાનું જાણવાનું નામ છે ભૌતિક વિજ્ઞાન. અથવા તો તમે બુકની અંદર આ વ્યાખ્યાઓ જોઈ હશે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન એ પ્રાકૃતિક મૂળભૂત નિયમો અને જુદી જુદી પ્રાકૃતિક ઘટનાઓમાં એની અભિવ્યક્તિનો અભ્યાસ. જેટલી પણ ઘટનાઓ બને છે એને જ્યારે અભિવ્યક્ત કરવાની થાય, એના માટે જે અભ્યાસ જરૂરી છે એ ભૌતિક વિજ્ઞાન છે. આપણે ધીમે ધીમે સમજશું કે એને કઈ રીતના અભિવ્યક્ત કરવી જોઈએ. અને આજે પણ આપણે સમજવાનું છે કે કોઈ પણ ઘટનાને અભિવ્યક્ત કરવાની જરૂર આવે ત્યારે રાશિ કે એકમની જરૂર પડશે. એ આપણો પહેલો પોઈન્ટ છે. હવે આ બે શબ્દો આયા ક્યાંથી, મારે તમને એ કહેવું છે. તો યાદ કરો, વિજ્ઞાનની શરૂઆત થઈ હતી આજથી ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા, 600 BC ની અંદર. અને ત્યારે ઘણા બધા ગ્રીક ફિલોસોફર્સ થઈ ગયા. પહેલો યાદ છે થેલ્સ. યસ. તો એ ટાઈમની અંદર એક શબ્દ આ ચાલતો, જેનું નામ છે ફ્યુઝિસ, FUSIS, જેનો અર્થ થતો પ્રકૃતિ. અને એના ઉપરથી ફ્યુઝિસ ફિઝિક્સ આ શબ્દ અપભ્રંશ. આ શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દ આવ્યો ફ્યુઝિસ પરથી, જેનો અર્થ થતો પ્રકૃતિ, અને એના ઉપરથી આવ્યું ફિઝિક્સ. અને એ સમયે ઇંગ્લિશ, એની પહેલાની વાત કરું, સંસ્કૃત શબ્દ ચાલતો ભૌતિકી. ભૌતિકીનો અર્થ આમ ભૌતિક નહોતું થતું. એનો અર્થ પહેલા લોકો એવું કહેતા કે સરખું, નહીં કહેતા કે આની ભૌતિકી સરખી છે, એટલે કે ચોરસ છે તો આ ચોરસ જેવું છે, બંનેની ભૌતિકી સમાન છે. હા કે ના? હા. એના ઉપરથી ધીમે ધીમે ભૌતિક જગતનો અભ્યાસ, ભૌતિક વિજ્ઞાન. તો આ બે જે શબ્દો મેં લખ્યા છે, ભૌતિક વિજ્ઞાન અને ફિઝિક્સ, એ આવી રીતના આપણને મળ્યા છે. કેવી રીતના મળ્યા છે? આવી રીતના. તો ઇન શોર્ટ જો તમે જાણો કે ભાઈ ભૌતિક વિજ્ઞાન એટલે શું, તો કે ભાઈ કુદરત કે પ્રાકૃતિકના મૂળભૂત નિયમો, અથવા તો કુદરતમાં જેટલી પણ જુદી જુદી ઘટનાઓ બને છે, એનો એક પદ્ધતિસરનો અભ્યાસ. અને જ્યારે પદ્ધતિસરનો અભ્યાસ કરવા જાઓ ત્યારે તમારે એક વસ્તુની જરૂર પડે, એક મૂળભૂત ખ્યાલની જરૂર પડે. જો હું એક લાઈન લખું છું અને ત્યાંથી આપણા ચેપ્ટર નંબર 1 ની શરૂઆત થશે. કે કોઈ પણ, મેં ટાઇટલ નથી આપ્યું, કોઈ પણ, પછી આપીએ, કોઈ પણ
કુદરતી કે માનવ સર્જિત ઘટનાના વર્ણન માટે જરૂરી ખ્યાલ. મેં લાઈન લખી અને બરાબર સમજજો. જો આ સમજશો તો દરેક વસ્તુ તમારા માટે ઈઝી થઈ જશે. કોઈ પણ ઘટના તમે લઈ લો, કુદરતી હોય કે માનવ સર્જિત હોય, એનું જ્યારે વર્ણન કરવાનું થાય ત્યારે તમારે જે જરૂરી ખ્યાલ આવે એને લોકો એવું કહે કે રાશિ કહીએ. મેં શબ્દ હવે લખ્યો છે પણ હજી આની અંદર કંઈક ખૂટશે, જોજો. અને હજી આની અંદર એક એડ કરું કે જે રાશિને, કઈ રાશિ? કોઈ પણ રાશિ, હું તમને સમજાવું, જોજો. જે રાશિને માપી શકાય, શું કરી શકાય? માપી શકાય, તેને ભૌતિક રાશિ કહેવાય. શું કહેવાય? બોલો. ભૌતિક રાશિ કહે છે. દેખાય છે ને બોર્ડમાં? હા. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે હું એક ઘટના લઉં, બોલો તમે કોઈ લઉં, કુદરતી લઉં કે માનવ સર્જિત લઉં? ચલો આપણે બંને થઈ શકે એવી ઘટના લઈએ કે ઝાડ પરથી ફળનું પડવું. આ એક ઘટના છે. હવે કુદરતી કઈ રીતના? અમુક સમય બાદ ફળો શું થઈ જાય? ઝાડ પરથી પડી જાય, કુદરતી ઘટના. અને જો એ ના પડે તો તમારા જેવા છોકરાઓને પથ્થર મારે એટલે ફળ ભાઈ પડે. હા કે ના? તો આ બંને ઘટનામાં લઈ શકાય. એટલે મેં એવી ઘટના લીધી, કુદરતી પણ છે, માનવ સર્જિત પણ છે. અને હવે આમાં તમારે શું કરવું છે? બોલો. યસ, એનું વર્ણન કરવું છે. હવે કોઈને તમે કહો આનું વર્ણન કર, પૂછો કે ભાઈ શું થયું? તો કે ભાઈ ઝાડ પરથી ફળ પડ્યું. શું થયું? બોલો. ઝાડ પરથી ફળ પડ્યું. હવે જોજો સવાલો કેવા ઉભા થાય. ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ ફળ જે છે કેટલી ઊંચાઈએથી પડ્યું? ફળ કેટલી ઊંચાઈએથી પડ્યું? તો આમાં એક શબ્દ આવ્યો ઊંચાઈ. તમારું વર્ણન કરવા માટે ઊંચાઈ જોઈશે. તો આ ઊંચાઈને માપી શકાય? હા. તો એક ભૌતિક રાશિ છે. બીજો પ્રશ્ન, ફળ કેટલા વાગે પડ્યું અથવા તો કેટલો સમય લાગ્યો પડતા? આ બહુ બેઝિક ક્વેશ્ચન લઉં છું કે જે આપણને થતા હોય છે. કેટલા વાગે, ક્યારે પડ્યું, સમય શું છે? એક ભૌતિક રાશિ. તમે એવું પૂછો કે ભાઈ જ્યારે આ ઝાડ પરથી ફળ પડ્યું તો એ કેટલી ઝડપે પડ્યું, કેટલી ફટાફટ નીચે આવ્યું. ક્વેશ્ચન નંબર 3, ફળની ઝડપ. તો બોલો આ ઝડપ શબ્દ, એની સ્પીડ માપી શકાય? હા. તો ઝડપ જે છે એક ભૌતિક રાશિ છે. ચોથો પ્રશ્ન, તમે જાણતા હશો ધોરણ 10 ની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણ્યા. ફળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે આવે તો એનો કંઈક ગુરુત્વીય પ્રવેગ હશે. કેટલો પ્રવેગથી નીચે આવ્યું? પ્રવેગ એક શું છે? ભૌતિક રાશિ. લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ નું જ્યારે તમારે વર્ણન કરવાનું થાય ત્યારે એક જરૂરી ખ્યાલ ઉભો થાય. એ જરૂરી ખ્યાલ શું છે? રાશિ છે. પણ યાદ રાખજો, જ્યારે એ રાશિને તમે માપી શકો એને જ તમે ભૌતિક રાશિ કહી શકો, એને જ તમે ફિઝિકલ ક્વોન્ટિટી કહી શકો. જો ના માપી શકાય તો તે ફિઝિકલ ક્વોન્ટિટી નથી. જેમ કે હું તમને એક બીજું ઉદાહરણ આપું. જેમ કે કોઈ એમ કહે કે સર છે ને મને છે ને ગુસ્સો બહુ આવે છે. લો માપો ગુસ્સો કેટલો આવે છે? ગુસ્સો બોલો. ગુસ્સાને માપી શકાય? ના માપી શકાય. ના માપી શકાય તો એક ભૌતિક રાશિ નથી, એ કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી નથી. કોઈ એમ કહે કે સર મને બહુ જ પ્રેમ થઈ ગયો છે, આજે હું બહુ જ ખુશી, ઇતની ખુશી, હેપીનેસ. તો બોલો
હેપીનેસ, ગુસ્સો, દુઃખ, આ બધાને માપી શકાતું નથી. અને જો એ ના માપી શકાય તો એક ભૌતિક રાશિ નથી. એટલે મેં અહીંયા લખ્યું કે જે રાશિને તમે શું કરી શકો? યસ, માપી શકો, એને જ ભૌતિક રાશિ કહેવાય. તો અહીંયા સ્પષ્ટ થાય છે રાશિ અને ભૌતિક રાશિ વિશેનો ખ્યાલ. રાશિઓ ઘણી બધી હોય ભાઈ, ઘણી બધી ઇમોશન્સ પણ હોય. ઇમોશન્સની અંદર તમે તમારી રીતે જઈ બહુ જ ખુશ, કોઈ એવી ઘટના બને કે તમે એટલા બધા ખુશ થયા જ નથી, તો તમારા લેવલે બહુ જ ખુશી છે, પણ એ કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી નથી. એને બહારનો વ્યક્તિ માપી ના શકે. ખુશી એટલે કેટલી ખુશી, આટલી ખુશી, આટલી ખુશી, આટલી ખુશી. જો ના માપી શકાય તો એ ભૌતિક રાશિ નથી. માપવું એના માટે જરૂરી છે. અને યાદ રાખો કે આપણું જે આખું જીવન જે છે એ ભૌતિક રાશિ અથવા તો ભૌતિક જગત સાથે જોડાયેલું છે. કઈ રીતે? તમે સવારથી ઉઠો અને તમારી દિનચર્યા ચકાસો તો એ દિનચર્યાની અંદર લોટ્સ ઓફ ભૌતિક રાશિનો તમે અભ્યાસ કરશો. જેમ કે તમે સવારે 5 વાગે ઉઠ્યા, 5 વાગે સમય એક ભૌતિક રાશિ. પછી માની લો કે તમે બહુ ફિટ ઇન્સાન છો તો તમે ચાલવા જાઓ છો, દોડવા જાઓ છો, 5 કિલોમીટર દોડ્યા. અંતર, લેન્થ ભૌતિક રાશિ છે, એને માપી શકાય છે. બીજી વસ્તુ, માની લો કે તમે સવારમાં ચા પીધી. ચા પીવો છો કે નહીં પીતા? કોફી પીધી. તો એ કોફી તમે કેટલી પીધી? આટલો કપ, આટલો કપ કે આટલો કપ? તો એ કપની અંદરનું કદ માપી શકાય છે, વોલ્યુમ. તો એક ભૌતિક રાશિ. પછી તમે ઘણું બધું કામ કરો છો, એના માટે તમે કંઈક ખાઓ છો. તો જ્યારે તમે ફૂડ લો છો, કંઈક ખાવાનું ખાઓ છો, તો ખાવાનું ખાતા શું થાય છે? યસ, ખાવાનું ખાતા એ ફૂડની અંદરની રહેલી ઉર્જા એ તમારા શરીરની અંદર આવે છે. ઉર્જા ભૌતિક રાશિ છે. એનું કંઈક માપ હોય ને કે ભાઈ એક કેળું ખાશો તો આટલી કેલરી મળશે, એને તમે માપી શકો છો. તો તમે ખરેખર ભૌતિક રાશિથી ઘેરાયેલા છો. તો હવે તમે મને એમ પ્રશ્ન પૂછો કે સાહેબ આ તો ભૌતિક રાશિ થઈ, તમે યુનિટનું નામ આપ્યું કે એકમ. તો હજી તો ચાલુ જ નહીં બેટા, આ જ પહેલો પોઈન્ટ છે. હવે જોજો, ભૌતિક રાશિનો ખ્યાલ તમારા મગજની અંદર ક્લિયર થઈ ગયો. વર્ણન કરવા માટે પ્લસ બીજી કન્ડિશન શું છે? માપી શકાય, તેને ભૌતિક રાશિ કહેવાય. કોને ના કહેવાય એ ક્લિયર થઈ ગયું. કઈ ભૌતિક રાશિ છે એ ક્લિયર થઈ ગયું. હવે ભૌતિક રાશિથી કામ નહીં ચાલે. હવે ઘણા બધા પ્રશ્નો જે તમે પૂછ્યા છે, જોજો આ જે ઘણા બધા પેન પડી ગઈ નીચે. હા ચલો, આ જે ઘણા બધા પ્રશ્નો તમે પૂછ્યા છે એના તમે જવાબ આપો કે ફળ કેટલી ઊંચાઈએથી પડ્યું. તો કોઈ એમ કહે છે કે સર 5 મીટર. કેટલા મીટર? 5 મીટર. તો આ 5 શું છે? આ 5 એ એક સંખ્યા છે. શું છે બોલો? યસ. પણ આ મીટર શું છે? આ મીટર જે છે એ એકમ છે. શું છે બોલો? યસ, એકમ. હવે આની જરૂરિયાત કઈ રીતના આવી જોજો. પહેલાના ટાઈમની અંદર આવું કોઈ એકમ બેકમ વ્યાખ્યાયિત નહોતું ભાઈ. કેવું હતું? કોઈ તમે પૂછે કે ભાઈ ફળ કેટલી ઊંચાઈથી પડ્યું, કે આટલી. માની લો કે આટલેથી ફળ પડ્યું, પણ કોઈક નાનું બાળક છે, આ નાનું બાળક છે એ કહે કે કેટલેથી પડ્યું, તો એ તો એનો હાથ તો ત્યાં પકાશે જ નહીં. તો એ કઈ રીતના બતાવશે કે આટલેથી પડ્યું? સમજાય? તમે કોઈ એમ કહે છો કે મારે છે ને કાપડ સીવડાવવું છે, કેટલું કાપડ જોઈએ? તો કે ભાઈ આટલું કાપડ. હવે આ કોઈ એક માપ નથી ભાઈ. તમારો હાથ આટલો છે, બીજાના હાથનું માપ અલગ હોઈ શકે. એટલે જાગો છો કે નહીં? હા, બીજાના હાથનું માપ ઓછું હોઈ શકે, વધારે પણ હોઈ શકે. આ બધા પ્રશ્નો ઊભા થતા ભાઈ. પહેલા એવું હતું કે માની લો કે અહીંથી મેં કંઈક વસ્તુ માપીને મોકલાવી, જેમ કે હું આ પેનથી માપું છું, અને તમે એમ કહો કે ભાઈ સર 1 2 3 4 5, આ 5 પેન, એટલું માપ મારું, જાઓ ત્યાં જઈને માપી લેજો. તો શું આ પેનનું માપ એ કોઈ નિશ્ચિત માપ છે? દુનિયાની અંદર જેટલી પણ પેનો બને છે એનું શું માપ આ ફિક્સ છે? ના. તો એકમ શું છે? એકમની જરૂરિયાત કઈ રીતના ઊભી થઈ? તો એકમ એ કોઈ પણ ભૌતિક રાશિનું એક ફિક્સ પ્રમાણિત માપ જે છે એને આપણે એકમ તરીકે વ્યાખ્યાયિત કરીશું. ભૌતિક રાશિ એ પૂરતી નથી, એનું માપન જ્યારે કરવાનું થાય
કારણ કે મેં લખ્યું કે ભૌતિક રાશિ શું છે કે જેને માપી શકાય, અને જ્યારે માપી શકાય તો એના માટે જે જરૂરી છે એને શું કહેવાય? એકમ કહેવાય. તો અહીંયા લખું છું કે ભાઈ એકમ એટલે શું? કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને, જો હો ભાઈ, જેવું તેવું નહીં, પ્રમાણિત માપને તેનો એકમ કહે છે. કે કોઈ પણ ભૌતિક રાશિ લો અને એનું કોઈ એક ફિક્સ માપ લો, પ્રમાણિત માપ. અત્યારે તમને ખબર છે, કારણ કે અત્યારે આપણે 21મી સદીમાં જીવીએ છીએ. 1 મીટર એટલે આપણને ખબર 100 સેન્ટીમીટર જ થાય, 1 કિલોમીટર એટલે 1000 મીટર જ થાય. આ પ્રમાણિત માપ છે, ફિક્સ કરી દીધેલા માપ છે. તો કોઈ પણ ભૌતિક રાશિ, જેમ કે હું અંતર લઉં તો અંતરને આપણે એકમમાં માપીએ છીએ, તો આ મીટર જે છે એ આપણને ખબર છે એક પ્રમાણિત માપ છે. દુનિયાના છેડે તમે કશેથી મીટર પટ્ટી લઈ આવો, તમે અમેરિકાની મીટર પટ્ટી લાવો કે ઇન્ડિયાની મીટર પટ્ટી લાવો, એ માપ પ્રમાણિત કરેલું છે, ફિક્સ છે. તો એને આપણે શું કહી શકીએ? બોલો, એકમ કહી શકીએ. અને હવે આ ચેપ્ટર ચાલુ થયું છે. પહેલું છે રાશિનો ખ્યાલ. રાશિ પરથી એને માપી શકાય એવી રાશિ જે છે ભૌતિક રાશિ, અને ભૌતિક રાશિને પ્રમાણિત માપને આપણે શું કહીએ છીએ? જે તે ભૌતિક રાશિનો એકમ કહીએ છીએ. આટલે સુધી દરેક વસ્તુ ક્લિયર છે? તો હવે આપણે આગળ જોઈએ ભૌતિક રાશિના પ્રકારો વિશે અને આ એકમની શરૂઆત કઈ રીતના થઈ. નેક્સ્ટ પેજ. ખબર પડી ગઈ ભાઈ એકમ એટલે શું? ક્લિયર છે? મેં બીજી સ્લાઇડમાં ફરી લખી દીધું છે કે ભાઈ એકમ કોને કહેવાય? તો કે કોઈ પણ ભૌતિક રાશિ લઈ લો, એવું નહીં ભાઈ, કોઈ પણ ભૌતિક રાશિ, ખાલી એક સ્પેસિફિક વસ્તુની વાત નથી થતી. એનું જો તમે માપ પ્રમાણિત કરી દો તો એ પ્રમાણિત માપને જે તે ભૌતિક રાશિનો શું કહેવાય? એકમ કહેવાય. અને હવે આની શરૂઆત ક્યાંથી થઈ? આ તો બહુ પહેલાની વાતો છે. બ્રિટિશ સરકાર અથવા તો બ્રિટિશ પદ્ધતિથી આ વાતો શરૂ થાય છે. અહીં મેં એક મુદ્દો નોટ ડાઉન કરેલો, જોજો. તરત કઈ એકમો બની નથી ગયા જે આપણે માપીએ, મીટર, કિલોમીટર, એ બધા એકમો તરત નથી બની ગયા ભાઈ. પહેલા કેવું હતું? બ્રિટિશ પદ્ધતિ અસ્તિત્વમાં આવી, જેને નામ આપવામાં આવ્યું FPS. હજી કોઈ પણ છે FPS. આ લંબાઈ માટે છે, આ જે બીજી વસ્તુ છે એ દળ માટે છે, અને આ સમય માટે છે. તો જ્યારે બ્રિટિશોએ બ્રિટિશ પદ્ધતિ અથવા તો આને બ્રિટિશ એન્જિનિયરિંગ પદ્ધતિ કહેવામાં આવી, એને એવું કીધું કે ભાઈ લંબાઈ માપવી હોય તો તમારે ફૂટમાં માપવાની, એટલે F લખ્યો. P દળ માપવું હોય તો તમારે પાઉન્ડમાં માપવાનું, અને સમય જો માપવો હોય તો તમારે સેકન્ડમાં માપવાનું. હવે જે તે સમયે આ બધું અસ્તિત્વમાં આવ્યું ત્યારે થતું કેવું ખબર? આપણે કોઈ દિવસ પાઉન્ડમાં માપતા જ નહીં, આપણે ગ્રામમાં માપતા. કારણ કે જે ગાઉસિયન પદ્ધતિ જે તે સમયે ઇન્ડિયાની અંદર ગાઉસિયન પદ્ધતિ, બ્રિટિશોએ જો કે ઇન્ડિયાની અંદર હતા, પણ લોકો એવું કહેતા કે ભાઈ ગ્રામમાં માપ. હવે અહીંથી વસ્તુ મોકલી 50 ગ્રામ, પેલા લોકો શેમાં માપે? પાઉન્ડમાં માપે. થઈ ગયા લોચા લાપસી. હવે આપણને ખબર નહીં કે કેટલા ગ્રામ એટલે કેટલા પાઉન્ડ થાય. બેટા, હું અત્યારની વાત નથી કરતો, પહેલાના સમયની વાત. આપણે અહીંયા માપીને મોકલ્યું કે ભાઈ આટલા સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર. પેલા લોકો માપે છે પશ્ચિમ દેશો ફૂટની અંદર, કેટલા ફૂટનો માણસ છે એ ત્યાંથી આવ્યું છે. 5.5 ફૂટ, 6 ફૂટ, 5.5 ફૂટ, 4.5 ફૂટ, કેટલા ફૂટ? તો એ લોકો લંબાઈ કે અંતર શેની અંદર માપતા? ફૂટની અંદર. પણ જ્યારે એક કરવાનો વારો આવે ત્યારે થતી લોટના લાપસી. તો પહેલા અસ્તિત્વમાં આવી જેને નામ આપવામાં આવ્યું બ્રિટિશ પદ્ધતિ FPS. પછી ગાઉસિયન પદ્ધતિ આવી જેમાં નામ આપવામાં આવ્યું CGS, સેન્ટીમીટર, સેમ ગ્રામ, અને આ સેકન્ડ. અને પછી અસ્તિત્વમાં આવી MKS. M એટલે મીટર, K એટલે કેજી, અને S એટલે સેકન્ડ. પણ આ ત્રણ જ રાશિઓ માટે પદ્ધતિના એકમો દર્શાવવામાં આવ્યા હતા કે ભાઈ લંબાઈ માટે તો કે ભાઈ બ્રિટિશમાં ફૂટ હતો, MKSમાં મીટર હતો. દળ માટે તો કે ભાઈ બ્રિટિશ પદ્ધતિમાં પાઉન્ડ હતો, MKSની અંદર કિલોગ્રામ હતો. એવી રીતના સમય માટે સેકન્ડ હતો. પણ આપણે એવું જરૂરી નહીં કે ખાલી ત્રણ જ રાશિઓ હોય, ઘણી બધી ભૌતિક રાશિ હોય શકે. વેગ માટે શું? કઈ નહીં.
અને માટે આ બધી આપલે થવામાં તકલીફો પડતી અને અન્ય ભૌતિક રાશિઓના એકમો આ પદ્ધતિ પ્રમાણે સાચા નહોતા, એટલે એક બેઠક યોજવામાં આવી 1971 ની અંદર એક બેઠક યોજવામાં આવી અને ત્યારે મીટિંગની અંદર અમુક રાશિઓને સર્વસ્વીકૃત એકમ પદ્ધતિ બનાવવામાં આવી. અમુક રાશિઓના એકમને એસઆઈ એકમ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, ક્યારે 1971 ની અંદર. અને એ જે સંસ્થા તમે કહો છો કે ભાઈ કઈ સંસ્થા અને કઈ મીટિંગ હતી જે તે સમયે, તો એ જે મીટિંગ હતી એનું નામ છે ધ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેસર્સ. મેં અહીંયા લખી નથી કારણ કે અહીંયા જગ્યા નથી, પણ એનું નામ છે ધ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેસર્સ નામની જે સંસ્થા હતી. ત્યાં અંદર બધા લોકો બેઠા, કીધું કે આવી બધી તકલીફો પડે છે, લોકો આમાં માપે છે, કેટલાક લોકો આમાં માપે છે, ચલો બધું હટાવી દો. તમારી જાણ માટે મેં દર્શાવ્યું, પણ હવે એક જ મેથોડોલોજી સ્પષ્ટ કે ભાઈ એકમ તો કે ભાઈ એસઆઈ એકમ, જેને સર્વસ્વીકૃત એકમ પદ્ધતિ અથવા તો તમે એને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહી શકો. અને હવે તમે જાણો છો એના ફાયદા. તમે અહીંથી વસ્તુ માપીને મૂકશો મીટરની અંદર, પેલા લોકો પણ જાણે છે કે કેટલું મીટર થાય છે, અને મીટર ઇન્ડિયા વાળા પણ જાણે છે, ઓસ્ટ્રેલિયા વાળા પણ જાણે છે, બ્રિટિશ લોકો પણ જાણે છે, યુએસએ વાળા લોકો પણ જાણે છે, કારણ કે આ એક આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ છે. અને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિમાં ખાલી 3 જ નહીં, મૂળભૂત એકમોનો સમાવેશ થાય છે. અને ત્યારથી શબ્દ આવ્યો કે ભાઈ એકમો બનાવવા તો કેટલા બનાવવા, તો કે ભાઈ મૂળભૂત બનાવવા. હવે મૂળભૂત એટલે શું, જોજો બહુ મજાનો શબ્દ છે મૂળભૂત. તમે એવું ભણ્યા કે ભાઈ ઇંગ્લિશ ક્યાંથી બન્યું, એટલે ભાઈ ઇંગ્લિશ, ચલો ઇંગ્લિશ ને માળો ગોળી, આપણે શેમાં વાત કરીએ હતા, ગુજરાતમાં. તો હું જે કોઈ પણ શબ્દ બોલું છું ક્યાંથી આવ્યો, કક્કામાંથી, બારાક્ષરીમાંથી. અલા ક ખ ગ નહીં ભણ્યા, હા, ક ખ ગ ખ ચ છ જ છ ટ ઠ ડ ઢ અણ ત ફ મ મ ય ર લ શ સ ળ ક્ષ જ્ઞ અ. અથવા તો બારાક્ષરી લઈ લો, ક કા કે કઈ કુ ડેશ 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 ડેશ. કોઈ પણ શબ્દ બારાક્ષરીમાંથી બનેલો છે. તો જે બારાક્ષરી જે છે એ મૂળભૂત છે, એમાંથી તમે ચાહો એટલા શબ્દો બનાવો. અથવા તો એબીસીડી નું ઉદાહરણ લો, જો એ બી સી ડી ઈ એફ જી એમ એમ કરીને ઝેડ. હવે કોઈ પણ શબ્દ તમે ઇંગ્લિશનો લખો તો એ લખાશે શેનો ઉપયોગ કરીને, A to Z નો ઉપયોગ કરી. તો આ A to Z ના જે 26 અક્ષરો જે છે એ શું છે, મૂળભૂત છે. શું છે ભાઈ, મૂળભૂત છે. અને મૂળભૂત છે એના ઉપરથી તમે મન ચાહે એ શબ્દો બનાવી શકો, એને સિદ્ધ કરી શકો, એટલે સાધિત છે. તો ટોટલ 2 પ્રકાર પાડવામાં આવ્યા રાશિઓના, ભૌતિક રાશિઓના ટોટલ 2 પ્રકાર પાડવામાં આવ્યા, જેનું એકનું નામ થયું મૂળભૂત ભૌતિક રાશિ અને બીજાનું નામ થયું સાધિત ભૌતિક રાશિ. હવે મૂળભૂત એટલે શું, તો કે ભાઈ મૂળભૂત રાશિ એટલે ઓછામાં ઓછી અને ખપ પૂરતી. એટલે કે એવી ઓછામાં ઓછી રાશિઓ તમે નક્કી કરી દો કે જેથી બીજી બધી રાશિઓને આપણે વર્ણવી શકીએ, તો એને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. જેમ કે A to Z 26 અક્ષરોની અંદર બધા જ ઇંગ્લિશના શબ્દો આવી ગયા, તો આ શું છે, મૂળભૂત છે. એવી જ રીતના તમે આને એવું પણ કહી શકો કે એવી રાશિઓ કે જેને બીજા કોઈ રાશિના ઉપયોગથી વર્ણવી ના શકાય. જેમ કે એક ઉદાહરણ લઉં, લંબાઈ. તો લંબાઈને તમે કોઈ વસ્તુ એડ કરી, ગુણી, ભાગીને બનાવી શકો, ના બનાવી શકો. તો ઘણા લોકો એવી પણ વ્યાખ્યા લખે છે કે ભાઈ મૂળભૂત રાશિ કેવી, તો કે ભાઈ ઓછામાં ઓછી અને ખપ પૂરતી. મેં શોર્ટમાં લખી દીધું છે. અથવા તો તમે એવું કહી શકો કે ભાઈ એવી રાશિ કે જેને કોઈ અન્ય રાશિઓના ઉપયોગથી લખી ન શકાય કે બનાવી ન શકાય, એને જ શું કહેવાય, મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. અને આપણી પાસે ટોટલ મૂળભૂત ભૌતિક રાશિ છે 7. કેટલી મૂળભૂત ભૌતિક રાશિ છે બોલો, 7. અને આ 7 મૂળભૂત રાશિના એકમો એ આ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવેલા છે. જો 7 મૂળભૂત રાશિ વિશે તમે જાણતા હશો તો તમે કોઈ પણ રાશિને બનાવી
ચકચો. જોજો આવો, પહેલી મૂળભૂત રાશિ કહેવામાં આવી લંબાઈ. હવે હું અહીંયા લંબાઈ લખું ને એટલે લોકો એમ કે ખાલી લંબાઈ, પહોળાઈ નહીં, એટલે હું સાદી ભાષામાં અહીંયા લખી દઉં અંતર. હવે અંતર એટલે લોટા કોઈ પણ, તમે લંબાઈ લો અંતરમાં આવે, પહોળાઈ લો અંતરમાં આવે, ઊંચાઈ લો અંતરમાં આવે, ઊંડાઈ લો અંતરમાં આવે. તમે અહીંથી લઈ અને ગમે તેમ કરીને સૂર્ય સુધી પહોંચી જાઓ તો એ જે વચ્ચેનું ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ એ જ અંતરમાં આવે. તમે કોઈ નળાકાર લો અથવા તો શંકુ લો, એની તિર્યક ઊંચાઈ અંતરમાં આવે. તરંગ લંબાઈ અંતરની અંદર આવે. તમે મોટા એકમો લખશો, પ્રકાશ વર્ષ એક શું છે, અંતર છે, એ અંતરમાં આવે. તમે લખશો પારસેક, અંતરની અંદર આવે. આ બધી જ વસ્તુ એકની અંદર આવે છે, અંતર. અને અંતરનો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એકમ લખવામાં આવ્યો છે મીટર, જેને સ્મોલ એમ. આ જે હું લખું છું ને બેટા સંજ્ઞા છે, એનો એકમનું નામ શું છે, મીટર. હવે જોજો, આ એસઆઈ એકમ પદ્ધતિ અમુક નોર્મ્સ બનાયા. જેમ કે હું એમ કહું કે ભાઈ મારે મીટર આમ લખવું, કોઈ વાળી દોઢો થઈને કે મારે સ્મોલ એમ લખવું પણ આમ પાછળ ટપકું કરવું, ના કરાય. તમારે કેપિટલ એમ ની અંદર ના લખાય. કોઈ એમ કે ના મારે તો સાહેબ ગુજરાતીમાં લખવું, લો મીટર, ના લખાય બેટા. એની સંજ્ઞા એ એસઆઈ એકમ પદ્ધતિ, જો સર્વ સ્વીકૃત એકમ પદ્ધતિ છે, એને ફિક્સ કરી દીધું કે મીટરને આમ જ લખાય. આના સિવાય કોઈ અલગ રીતે મીટરને ના લખી શકાય. કોઈ હિન્દી વાળો વળી એમ કે સાહેબ મારે તો આમ લખવું, લો મીટર, ભાઈ આમ લીટી કરે. ઇંગ્લિશ વાળો એમ કે ભાઈ મારે તો સર આમ લખું, મીટર, લે ના લખાય. કોઈ પણ વસ્તુ આની અંદર યોગ્ય છે નહીં, મીટરને આમ જ લખાય. અને નોર્મ્સ કોણે આપ્યા? યસ, એ નોર્મ્સ આપવા વાળી છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ એસઆઈ એકમ પદ્ધતિ. અને એને આ દરેક મૂળભૂત રાશિને એકમ આપી દીધા. જેમ કે અહીંયા દળ, દળને બોલો, દળનો એકમ કિલોગ્રામ, આવી રીતના લખવાનો. કે કેપિટલ પણ ના લખાય, કે કે અને જી ની વચ્ચે આમ ટપકું પણ ના કરાય. આ બધું ખોટું છે. ધીસ ઇઝ નોર્મ્સ. કેજી ને તમારે આવી રીતના જ લખવું પડે. એ હું નહીં કહેતો, એ કોણ કહે છે? યસ, એ એસઆઈ એકમ પદ્ધતિ કહે છે. તો દળની અંદર બોલો, તમે વ્યવહારમાં ઉપયોગમાં લો છો મણ. એક મણ એટલે 20 કિલો. એક ક્વિન્ટલ દળનો એકમ છે. ચંદ્રશેખર મર્યાદા એક આવશે, એ દળનો એકમ. એટલે મૂળ બધું દળ જ છે. હું ખાલી શોર્ટમાં લખ્યું છે દળ. સમય તમે જાણો છો, અઠવાડિયું સમય છે, પખવાડિયું સમય છે, મહિનો સમય છે, દિવસ 24 કલાક સમય છે, વર્ષ સમય છે, સુવર્ણ જયંતિ સમય છે, આટલા વર્ષે આવે સુવર્ણ જયંતિ. આ બધી જ વસ્તુને સમય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. સમયનો એકમ એસઆઈ એકમ શું આપવામાં આવ્યો? સેકન્ડ. ઘણી જગ્યાએ લોકો આમ કે હું આમ લખું સર, ના ચાલે. લોકો લખતા હશે પણ ચાલે નહીં. તાપમાન એક મૂળભૂત રાશિ છે જેનો સિમ્બોલ આપવામાં આવ્યો ટી. પછી હું આનો તમે એને એસ લઈ શકો, એલ લઈ શકો. આ સિમ્બોલ છે દળનો સિમ્બોલ તમે સ્મોલ એમ લઈ શકો, પણ આ સ્મોલ એમ એટલે મીટર નથી. સમયને તમે ટાઈમ સ્મોલ ટી વડે દર્શાવી શકો. તાપમાનને સિમ્બોલ તમે કેપિટલ ટી લઈ શકો. આ બધા તાપમાન લખો કે કેપિટલ ટી લખો, ભાઈ તમારે સમજવું પડશે. અને તાપમાનની અંદર આપણે વ્યવહારની અંદર ઘણા બધા એકમો છે. જેમ કે યુનિટ ની અંદર તમારી પાસે છે અંશ સેલ્સિયસ, કે ભાઈ કેટલા ડિગ્રી ગરમી પડે છે? 45 ડિગ્રી અંશ સેલ્સિયસ. હ્યુમન બોડીનું તાપમાન આટલા ફેરનહીટ હોવું પડે, તો ફેરનહીટ શું છે? એક એકમ છે. પણ જે નોર્મ્સ પ્રમાણે એકમ આપવામાં આવ્યો છે કેલ્વિન છે. તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે જોઈ લો, કે એટલે આ કેલ્વિનનો કે, હા, તો ઇન્ડસ્ટ્રી પ્રમાણે જે એકમ છે એ કેલ્વિન છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી જ્યારે લખતી હોય ત્યારે કેલ્વિનની અંદર યુનિટ લખતી હોય છે. આના રૂપાંતરણો તમને ખબર હશે, નહીં ખબર હોય તો હું જણાવીશ નેક્સ્ટ ક્લાસની અંદર. વિદ્યુત પ્રવાહ એક મૂળભૂત રાશિ છે. વિદ્યુત પ્રવાહ એટલે કરંટ. તમે ભૂલથી પ્લગમાં હાથ અડાડી દો તો એ તમને જે ઝાટકો આવે એ કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે, જે મૂળભૂત ભૌતિક રાશિ છે. અને એનો એકમ લખવામાં આવ્યો, કરંટની સંજ્ઞા કેપિટલ આઈ છે.
અને એનો સંજ્ઞા એકમ લખવામાં આવ્યો એમ્પિયર. આ આંદ્રે એમ્પિયર વૈજ્ઞાનિકની યાદમાં લખવામાં આવ્યો છે. અને એમ્પિયરની યાદમાં લખવામાં આવ્યો છે ત્યારે લોકોએ એવું કીધું કે જ્યારે કોઈ એકમ એ કોઈ વૈજ્ઞાનિકની યાદમાં લખવામાં આવે તો તમે એને સ્મોલની અંદર એમ્પિયર લખી શકો. બધું સ્મોલમાં લખવાનું, પછી એ કેપિટલ નહીં કરવાનો. તો આ રીત નોર્મ્સની અંદર વ્યાખ્યાયિત છે. જો કોઈ યુનિટ એ કોઈ વૈજ્ઞાનિકના નામ પરથી હોય, બાકી તમે કેપિટલ એ લખો તોય ચાલે. જ્યોતિની તીવ્રતા. હવે જ્યોતિની તીવ્રતા શું છે? જ્યોતિની તીવ્રતા એટલે હું તમને એવું કહું કે ભાઈ ઇનપુટ માની લો કે આ લાઇટ ચાલે છે મારા રૂમની અંદર, અથવા તો ગોળો લઈ લો તમે, ગોળો, એની અંદર જે લાઇટ છે એ લાઇટ નું તમે આઉટપુટ જો. માની લો કે હું 100% ઇનપુટ એટલે કે કરંટ આપું છું, તો એવું જરૂરી નથી કે 100% પ્રકાશની અંદર રૂપાંતરણ થાય. અમુક હીટથી લોસ પણ થાય. તો જ્યારે તમે આઉટપુટ જોશો, કેટલી ઇન્ટેન્સિટી તમને આઉટપુટમાં મળે છે, એ આઉટપુટ જ્યારે તમે જુઓ ત્યારે તમે જ્યોતિ તીવ્રતાને માપી શકો. અને એને માપવાનો યુનિટ સીડી કેન્ડેલા ઉપર કેન્ડેલા આપવામાં આવે છે. સમજાય છે કે ભાઈ એ આઉટપુટ એ પ્રકાશ કેટલો આવે, ઇન્ટેન્સિટી. અને ઇન્ટેન્સિટી એ તમે આપી એ નહીં માપવાની, તમને મળીને એ માપવાની, જેને લોકો કહેતા હતા જ્યોતિ તીવ્રતા. અને દ્રવ્યનો જથ્થો જે તમે કેમિસ્ટ્રીમાં ભણશો, જેનો યુનિટ છે મોલ. આમ સ્પેલિંગ થાય MOLE મોલ, પણ એનો સંજ્ઞા શું આપવામાં આવી? MOL મોલ. તો આ જે છે એકમો એ SI એકમો છે જે સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય પદ્ધતિ દ્વારા આપવામાં આવેલ છે. સમજાઈ ગયું બધાને? હા. અને આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ભૌતિક રાશિ બનાવી શકો. પણ જ્યારે આવી બધી વાત થતી હતી ને ત્યારે એક બે વસ્તુ રહી જતી હતી. અને રહી જતી હતી એને પાછળથી અથવા તો જે તે સમયે નામ આપવામાં આવ્યું છે, જેને કહેવાય છે પૂરક ભૌતિક રાશિ. શું કહેવામાં આવે છે બોલો? યસ, પૂરક ભૌતિક રાશિ. કઈ રાશિ? યસ, પૂરક ભૌતિક રાશિ. એની અંદર પહેલું આવે છે સમતલ કોણ. સમતલ કોણ. સમતલ કોણ એ સાધિતમાં નતો આવતો. જેમ કે તમે ઘરે પીઝો મંગાવો તો પીઝાની અંદર ખબર આમ 4 ટુકડા આવે, તો આ ખૂણો કેટલો? આ ખૂણો જે છે એને સમતલ કોણ કહેવાય. આ ટુકડો તમે લઈ લો, આ ટુકડો તમે બાજુનું બધું ભૂસી નાખો, લો આ ટુકડો, આ ખૂણો શું? સમતલ કોણ, જેને થીટા કહેવામાં આવે. અને જેનો સંજ્ઞા આપવામાં આપી રેડિયન. આ રેડિયન એનો એકમ છે. બીજું ઘન કોણ, જેની સંજ્ઞા છે ઓમેગા, અને એનો યુનિટ આપવામાં આવ્યો સ્ટીરેડિયન. હવે ઘન કોણ એટલે શું? માની લો કે તમે તરબૂચ લો, અને તરબૂચની અંદર ખબર લોકો આમ 4 ચીકુ કરીને આમ એક ચીરી બહાર કાઢે, તો જે અંદર ખૂણો આવ્યો, હવે એ ખૂણો 2D માં નથી, એ ખૂણો 3D માં છે, એ છે ઘન કોણ. અને આ બંનેને કેમ પૂરક નામ આપવામાં આવ્યું? કારણ કે આ જે છે એ મૂળભૂતમય નથી અને સાધિતમય નથી. એક શેમાં આવશે? પૂરક. બે તમારી બુકમાં છે, એક નથી, જેનું નામ છે રેડિયો એક્ટિવિટી. હું અહીંયા લખતો નથી, પણ તમે સમજી જજો. એક ત્રીજી પણ રાશિ છે જેને રેડિયો એક્ટિવિટી. જ્યારે યુરેનિયમ, થોરિયમ જેવા તમે વસ્તુઓ અભ્યાસ કરતા હશો ત્યારે એમાંથી કંઈક છૂટશે, વિકિરણ, રેડિયેશન બહાર આવશે. એના ઉપરથી એક પૂરક રાશિ છે રેડિયો એક્ટિવિટી. કેટલા વિભંજન પર સેકન્ડથી રેડિયેશન આવે છે, એનું નામ આપવામાં આવ્યું છે પૂરક રાશિ. આ પૂરક કઈ રીતના? જેમ કે લોકો એમ કે ભાઈ દિવસ અને રાત, તો દિવસ અને રાત એ વિરોધાર્થી નથી, એકબીજાના પૂરક છે. આ પ્લસ આ કરીને બધી વસ્તુ સંતુલિત થાય. દિવસનો વિરોધાર્થી રાત હોય જ નહીં. દિવસ અને રાત આ એકબીજાના પૂરક છે. જ્યારે આ અને આનો સરવાળો મારી દો તમે, તો આનો ઉપયોગ કરીને તમે દુનિયાની કોઈ પણ રાશિને વ્યાખ્યાયિત કરી શકો. તો એને ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કહેવાય. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ક્વોન્ટિટી. અને એનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ રાશિને લાવી શકો તેને કહેવાય ડિરાઇવ્ડ ક્વોન્ટિટી, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સાધિત રાશિ, મેળવેલી રાશિ. તમે આની વ્યાખ્યા લખી શકો કે ભાઈ મૂળભૂત રાશિ પરથી મેળવેલી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહે છે.
બોલો, મૂળભૂત રાશિનો ઉપયોગ કરીને મેળવેલી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહે છે. ઉદાહરણ આપું, જોજો. ઝાડ પરથી ફળ પડ્યું હતું, યાદ છે? એની ઝડપ કેટલી? તો બોલો, ઝડપ કઈ રીતના લખાય? યસ, અંતર ભાગ્યા સમય. બોલો, અંતરને કઈ રીતના વ્યાખ્યાયિત કરવાનું? અંતર શેની અંદર મપાય? મૂળભૂત છે, યસ, મીટર. સમય, બોલો, મૂળભૂત છે, યસ, સેકન્ડ. તો જો ઝડપને વ્યાખ્યાયિત કરવા તમે મૂળભૂત ભૌતિક રાશિ વાપરી, એક વાપરી લંબાઈ, એક વાપરી સમય. આ બંનેનો ઉપયોગ કરીને તમે ઝડપને વ્યાખ્યાયિત કરી. તો આ બંનેનો ઉપયોગ કરીને જે ડિરાઈવ કરી, જે સિદ્ધ કરી, એ કઈ રાશિ? સાધિત ભૌતિક રાશિ. અને એક મેં ઉદાહરણ આપ્યું, તમે ગમે એટલી બનાવી શકો. અને એના ઉદાહરણ એક હું આપી દઉં. ઉર્જા, કાર્ય, બળ, આ બધું તમને ધીમે ધીમે સમજાશે. હું જ્યારે એના ઇક્વેશનો લખીશ કે ભાઈ બળ એટલે શું, ફોર્સ, ફોર્સ નો યુનિટ શું થાય, તો તમે લખશો કે ભાઈ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કિલોગ્રામ દળ મૂળભૂત ભૌતિક રાશિ, મીટર લંબાઈ મૂળભૂત ભૌતિક રાશિ, સેકન્ડ. તો આનો ગુણાકાર કરો, આનો ભાગાકાર કરો, આનો ચરવાળો કરો, આનો વર્ગ કરો, આનો ઘન કરો, ગમે તે કરો અને જે મળવેલી બધી જ ભૌતિક રાશિ છે અને સાધિત ભૌતિક રાશિ કહે છે. અને આજનો પ્રથમ ક્લાસ આપણે આટલા સુધી રાખીએ. આજે આપણે શીખી લીધું કે ભાઈ ભૌતિક રાશિ કોને કહેવાય, એકમ કોને કહેવાય, એ બધી વસ્તુઓ કઈ રીતના અસ્તિત્વની અંદર આવી છે, એકમની શરૂઆત કઈ રીતના થઈ, હાલ કયા એકમ પદ્ધતિ રીતે આપણે ચાલીએ છીએ, અને રાશિઓના પ્રકાર ભણ્યા. એની અંદર પહેલા છે મૂળભૂત ભૌતિક રાશિ. ટોટલ નંબર હંમેશા યાદ રાખજો, કેટલા છે? 7. અને આ પણ તમારે યાદ રાખવાની છે. કેટલી છે મૂળભૂત ભૌતિક રાશિ? ટોટલ 7. લંબાઈ, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. તે ઉપરાંત અમુક પૂરક ભૌતિક રાશિ છે, સમતલ કોણ, ઘન કોણ અને રેડિયો એક્ટિવિટી. અને આ બધી રાશિઓનો ઉપયોગ કરીને જે તમે સિદ્ધ કરો, ડિરાઈવ કરો, એને શું કહેવાય? સાધિત ભૌતિક રાશિ. ઉદાહરણ યાદ રહેશે: ઝડપ, ઉર્જા, કાર્ય, બળ વગેરે વગેરે. અને હવે ફરી આપણે મળીશું નેક્સ્ટ ક્લાસની અંદર. ત્યારે આપણે આ બધી વસ્તુના પરિમાણની ચર્ચા કરીશું. ઓકે, સો બસ આવી જ રીતના દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન એજ્યુકેશનની અંદર જોડાયેલા રહો. તમને એકથી લઈને દરેક વસ્તુ આ જ એજ્યુકેશન પ્રોગ્રામની અંદર સમજાવવામાં આવશે. સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.